અરે હિરલ, મારી ચાનું શું છે? મારે બહાર જવું છે, ફટાફટ લાવ ને. અરે તને નથી બોલાવી, ચા લાવવાનું કીધું તું મેં તને. અરે ચા જે ઉકળે છે પણ પાછી કડક નહીં બનાવું ને તો તમે જ ખીજાશો કે આવી ચા મને નથી ભાવતી. અરે મારે મોડું થાય છે, તું મળવા જવાનું છે, 2 જણાની પતી જાય ને તો ફટાફટ હું ફ્રી થઈ જાઉં વહેલો. ધર્મેશ, આ સવારથી સાંજ સુધી તમે બહાર રહ્યો છો તો પછી ઘરમાંય થોડું ધ્યાન આપો ને. એટલે તું કેવા શું માંગે છે? ઘરમાં ધ્યાન આપો એટલે? એટલે જ કે તમે તમારી બેનનું ધ્યાન રાખો. હવે એ ઉંમર લાયક થઈ ગઈ છે. આ જુઓ, તમારા કૈયામાં નહીં રહી ને તો પછી ન થવાનું થશે કાલ સવારે. ઓ તું સાંભળ, 1 મિનિટ શાંતિ રાખ. મારી બહેન છે ને મારા કયામાં જ રહી છે અને હું જેટલું કહું ને એટલું જ કરે છે મારી બેન. એ તમને લાગે છે કેમ કે તમારે આખો દિવસ ઘરમાં નથી રહેવાનું ને એટલે. સાચું કહું ને ધર્મેશ, તો આખી રાત નથી આવતી એ તમને નથી ખબર ને ઘરે. શું આખી રાત? અરે ક્યારેક એના ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું હોય, નાઇટ આઉટ કરવાનું, અત્યારે તેનો હરવા ફરવાનો સમય છે. અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? તું પણ સવારમાં બધી લપ લઈને બેસી ગઈ છો. જો તું ચિંતા નહીં કર, મીરા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. મારી બેન એવું કોઈ પણ પગલું નહીં ભરે કે મારે નીચા જોવા જેવું થાય, સમજી તું? ધર્મેશ, બધાના ભાઈ ભાભી અને માવતરને આવી જ ઈચ્છા હોય છે કે પોતાના કૈયામાં રહી અને પોતાના બેન ને દીકરીઓ પર વિશ્વાસ હોય છે. પણ આ જમાનો તમને ખબર છે ને કેવો છે, અને કાંઈક પણ થશે ને તો બધું તમારા પર આવશે કે એના ભાઈને એટલી ખબર નહીં પડતી હોય, એનું બેનનું એટલું ધ્યાન ન રાખ્યું. મને મીરા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મારી બેન મને જરા પણ ખોટું લાગે કે સમાજમાં મારું નામ નીચું પડે ને એવું એક પણ કામ નહીં કરે. ધર્મેશ, તમને છે ને હવે એમ ઘૂસી ગયો છે, પણ આપણે બેનને કંટ્રોલમાં રાખીએ ને તો સારું. ચલ એવું હશે ને તો હું મીરા સાથે વાત કરી લે. તું ફટાફટ ચા લઈને આવ, મારે મોડું થાય છે. ચલ જા ફટાફટ જા. હું ચા કરો છો સવારમાં? આ તમારે છે ને કોઈ દિવસ શાંતિ હોય જ નહીં. સવાર પડી નથી કે ચા લાવ કર્યા કરે તો વહેલા જાગતા હોય તો? અરે હું તો વહેલો જ જાગ્યો છું. તારી ચા હજી ઉકળવામાં કલાક થઈ. તું જાની ફટાફટ ચા લાવની, મારે મોડું થાય છે. મારે 2-3 જગ્યાએ જવાનું છે મળવા, એટલે ફટાફટ મારું કામ પતે. જા જલ્દી ફટાફટ ચા લાવ. જાઉં છું. શું અકળાયા કરતા હશો? અને મીરા ક્યાં છે? ઉઠી કે નહીં? એક તો વાત કરું છું, મીરા હજી આવી નથી ઘરમાં. પછી કહેશે કે મારી બેનનું ધ્યાન નથી રાખતી. સાચું કહું ને તો તમને એમ થાય છે કે હું એનું આવું બોલું છું, પણ ભાભી તરીકે માની ફરજ નિભાવું છું. અરે સાચી વાત છે, તને એના પ્રત્યે લાગણી હોય, એની કોઈ ખરાબ બોલું ન થાય, તું બધું જાણતી હોય, હું સમજી શકું છું. પણ હવે આજનો આ ઝડપી યુગ છે, ભણેલી ગણેલી છોકરી છે, એટલે એટલું બધું એને ન સમજાવવાનું. એને પણ ખબર હોય કે મારે મારી જીવન કેવી રીતે જીવવું, સમાજમાં કેવી રીતે રહેવું. અને આજકાલના છોકરાઓને કેવું હોય છે ખબર છે? તમે જેટલું વધારે ટોર્ચર કરો, વધારે એને સમજાવો ને એટલું એને વધારે તકલીફ થતી હોય છે. એટલે વધારે બહુ ડિસ્ટર્બ ન કરવાનો. તું જા ફટાફટ ચા લઈને આવ, પછી આપણે રાતે નિરાતે એવું લાગશે ને તો વાત કરશું. ઠીક છે. હા, મારી વાત તો માનશે જ નહીં. હલો. અરે હા બસ આવું જ છું, હમણાં ઘરેથી નીકળું છું. હા પાક્કું. હા. ભાભી બોલો ને. આ ચા નાસ્તાનું શું છે? જલ્દી કરો, મારે બહાર જવું છે. મીરાબેન, આ તમને ખોટી હેબિટ પડી ગઈ છે. કઈ વાતની વાત કરો છો ભાભી? કઈ હેબિટ? આખી રાત ક્યાં હતા? એક્સક્યુઝ મી, આખી રાત કોણ બહાર હતું? તમે છે ને બોલતા પહેલા વિચાર કરો. આખી રાત બહાર નહોતી, રાત્રે 1 વાગે હું આવી ગઈ હતી. એટલે કદાચ મને ઊંઘ આવી ગઈ હશે તો એવું બની શકે. પણ સાચું કહું ને મીરાબેન, દીકરીઓની જાતને રાત્રે 1 વાગ્યા સુધી બહાર રહેવું એ સારું નહીં. પ્લીઝ ભાભી, કયા સમયમાં જીવો છો તમે? અત્યારના જમાનામાં એવું કંઈ જ નથી. અને આમ પણ અમારા લોકોની ફ્રેન્ડ્સની પાર્ટી હોય તો થોડું મોડું થઈ જાય. એન્ડ ડોન્ટ વરી, મને ખબર છે કે મારે શું કરવું જોઈએ. મીરાબેન, તમે ઓવર કોન્ફિડન્સમાં જીવી રહ્યા છો. આટલો બધો ઓવર કોન્ફિડન્સ સારો નહીં. આપણે સારા છીએ, પણ સામેવાળું વ્યક્તિ કેવું છે એ આપણને કેવી રીતે ખબર પડે? પણ તમે કોની વાત કરો છો? સામેવાળું વ્યક્તિ છે કોણ? મને ખબર પડે છે કે મારે ક્યારે જવું જોઈએ, ક્યારે ઘરે આવવું જોઈએ.
પ્લીઝ ભાભી. મીરાબેન, સામેવાળો વ્યક્તિ કોણ છે એ નથી ખબર, પણ જે બેનપણીઓ હોય ને અત્યારની એ પણ સારી નથી હોતી. અચ્છા, એ તો આપણામાં હોય ને ભાભી. ટીવીમાં ભજન પણ આવે છે અને સોંગ્સ પણ આવે છે. હવે આપણે શું જોવું, આપણે શું શીખવું ને એ આપણા હાથમાં હોય. મીરાબેન, તમને એવું લાગે છે ને કે ભાભી મને વારંવાર ટોર્ચરિંગ કરે છે? હા, કારણ કે તમે કરો છો ભાભી. સમજવાની કોશિશ કરો ને. મારા મમ્મી પપ્પા નથી એનો અર્થ એવો નથી કે તમે ગમે ત્યારે મને ગમે તેમ બોલશો. પણ બેન, હું તમારી ભલાઈ માટે બોલું છું. કેમ કે કાલ સવારે કંઈક અજુગતું થયું ને તમારી સાથે તો તમને કોઈ નહીં કહે, પણ તમારા ભાઈ ભાભીને કહેશે. મને ખબર છે, પણ અજુગતું થશે તો ને. મને વિશ્વાસ છે કે મારી સાથે એવું ક્યારેય કંઈ નહીં થાય. અને હા, મારો ભાઈ મને કોઈ દિવસ કંઈ નથી કહેતો, તો તમે કોણ છો મને કહેવાવાળા? જ્યારે હોય ત્યારે બસ પોતાનું લેક્ચર ચાલુ કરી દેવાનું. સવારથી સાંજ સુધી આ તમારા લેક્ચર સાંભળીને મારું મગજ ખરાબ થાય છે ભાભી. પણ બેન, તમારા ભાઈ આખો દિવસ ઘરમાં ન હોય અને હું તમારી સાથે રહેવાવાળી, બધા મને જ કહેશે કે નણંદને કંટ્રોલમાં ન રાખી, કાંઈ શીખવાડ્યું નથી. બધું જ આવડે છે મને. આ તમે જ્યારે પિયર જાઓ ને ત્યારે ઘરના બધા જ કામ, રસોઈ બધું હું જ કરું છું. મને ન આવડતું હોત તો કેવી રીતે થાત? શું કેવું તમને હવે? તમને કેટલું કહું છું, પણ તમારા મગજમાં ઉતરતું જ નથી. મને બધી ખબર પડે છે ને એટલા માટે. તમને શું ખબર હોય કે જમાનો ક્યાં પહોંચ્યો છે? તમે તો બસ આ ઘરની 4 દિવાલની બહાર ક્યારેય નીકળતા નથી, એટલે શું ખબર હોય? બેન, માથા પર જવાબદારી આવે ને તો ભલભલી સ્ત્રી ઘરની 4 દિવાલ વચ્ચે જ રહેતી હોય છે. હા, જ્યારે મારી ઉપર જવાબદારીઓનો બોજ આવશે ને ત્યારે હું પણ આવું જ કંઈક કરીશ. આ ઘરની 4 દિવાલમાં કેદ થઈને રહીશ. પણ ત્યાં સુધી પ્લીઝ મને ફ્રીડમથી જીવવા દો. મારી લાઈફ છે એને છે ને સ્પોઇલ કરવાની મારે કોઈ જરૂર નથી. તમે ગમે તે કહો, પણ હું તમને તમારી રીતે નહીં જીવવા દઉં. તો શું કરશો? મારા ભાઈને ચડાવશો? તમારા ભાઈને કાન ભંભેડીની વાત જ નથી આવતી. શું કામ તમે એવી ઊંધી વાત કરો છો? હાથે કરીને બોલાવડાવો છો એટલે. અત્યારે આવીને ફક્ત ચા નાસ્તો માંગ્યો એમાં આટલું બધું લેક્ચર આપવાની શું જરૂર હતી? હું તો તમને ખાલી જણાવતી હતી કે ઘરે વહેલા આવી જાઓ, અને ચા તો ક્યાંની તમારી કમ્પ્લીટ જ છે. પણ મને એમ હતું કે તમે હજી આવ્યા નથી એટલા માટે. ખરેખર મને હવે અફસોસ થાય છે કે મારા મા બાપ નથી. જો આજે મારી માને મારો બાપ જીવતા હોત ને તો તમારા આટલા તીખા વેણ મારે સાંભળવા જ ન પડતા હોત. ભાઈ છે, ભાઈ કેટલો પ્રેમ કરે છે, કેટલી લાગણી છે ને મારા પ્રત્યે. પણ તમને તો એ સહન જ નહીં થતું હોય ને ભાભી? મીરાબેન, તમે આટલું જે બોલી રહ્યા છો અને તમારા જીવન કાર્યમાં જે તમે ફરો છો, હરો છો, ફ્રીડમથી રહો છો ને, આ બધું તમારા ભાઈની લાગણી અને પ્રેમના પ્રતાપ છે. આ એના કારણે તમે બગડી રહ્યા છો. કોણ કેટલું બગડેલું છે ને એ બધાને જ ખબર છે. હરેક વ્યક્તિ પોતાની જવાનીમાં ખેલ કરીને જ બેસે છે. હા તો કેવું ખબર છે કે ડાય સાસરે ન જાય ને ગાંડીને સલાહ આપે. જે માણસ જે પરિસ્થિતિમાંથી પસાર થયું હોય ને એ જ શિખામણ આપી શકે કે તમે આવું ન કરો. એનો મતલબ એમ કે તમે પણ લગ્ન પહેલા રાત સુધી ફરતા હશો, ફ્રેન્ડ સર્કલમાં જતા હશો અને કંઈક થયું હશે ને એટલે જ મને સલાહ આપી રહ્યા છો. મીરાબેન, તમે કેમ નથી સમજતા? આ દુનિયામાં ઘટના જોઈએ છે ને એટલા માટે તમને સમજાવી રહી છું કે તમારા ભાઈનો તમે ગેરફાયદો ન ઉઠાવો. ગેરફાયદો? લાગણી છે અમારા ભાઈ બહેનની વચ્ચે. એટલા માટે જ કહી રહી છું કે તમે તમારા ભાઈનો લાગણીનો ગેરફાયદો ઉઠાવો છો. બહુ સરસ બોલી લીધું. હવે નથી પીવી તમારી ચા ને નથી કરવો નાસ્તો. જ્યારે હોય ત્યારે બસ એક ને એક જ વાત. જાઉં છું. મીરાબેન, અમને કેમ સમજાવવા? હાય. હાય. સોરી હા, થોડું લેટ થઈ ગયું. કંઈ વાંધો નહીં. જો મીરા, હા હું શું કહેતો હતો કે આપણે લગ્ન ક્યારે કરવા છે? શું વાત કરે છે આદિ તું? આ સવારમાં ચા નથી મળી, ઝઘડો થયો છે ભાભી સાથે. મને ખબર નથી પડતી કે ઘરમાં બધાને કેમ સમજાવવા. ઘરમાં કહેવા ખાતર ફક્ત 3 વ્યક્તિઓ છીએ, પણ આ એક ભાભી છે ને એ 1000 વ્યક્તિ જેવા છે. હા જો એ લોકોનો સ્વભાવ એવો જ છે, હું જાણું છું. પણ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તને ખબર છે ને કે હું તારા વગર નથી રહી શકું એમ. ખબર છે આદિ મને. તું નથી રહી શકતો તો મારી હાલત પણ આવી જ છે ને. મને પણ એમ જ લાગે છે કે થોડી હિંમત કરીને મારે વાત તો કરવી જ પડશે. આજ નહીં તો કાલ. તું ચિંતા ન કર, હું
2-3 દિવસમાં ભાઈ સાથે વાત કરી લઈશ. પણ ભાઈએ ના પાડી તો પછી શું કરીશું આપણે? એવું શું કામ વિચારે છે કે ના પાડશે? સારું વિચાર ને, હા પણ પાડી દેશે. તું જ વિચાર કર ને, તારી પાસે સારી જોબ નથી, રહેવા માટે ઘર નથી, હું કેવી રીતે મનાવું ભાઈને? ભાઈ આગળ પાછળ બધું જોશે તો ખરા જ ને. દિલથી પ્રેમ કર્યો છે મેં તને, અને હા, પ્રેમ કર્યો છે તો એને નિભાવીશ. પણ ગમે ત્યાંથી હું નોકરી શોધી લઈશ, તને સારી રીતે રાખીશ, સાચવીશ. તું જરાય ચિંતા નહીં કરતી, ફક્ત મારો સાથ ન છોડતી. આદિ, હું નહીં છોડું સાથ, પણ સમજાતું નથી કે ભાઈને કેવી રીતે સમજાવીશ. જો મારે મમ્મી પપ્પા નથી, નાનપણથી અત્યાર સુધી ભાઈ ભાભીએ જ મને મોટી કરી છે. અને સાચું કહું ને તો ભાભી ખોટા નથી. ભાભી મને જે સમજાવે છે એ બધું જ બરાબર કહી રહ્યા છે. પણ તારો પ્રેમ છે કે મને એમની સાથે જૂઠું બોલવા પર મજબૂર કરે છે. જો માનું છું, પણ હવે આપણે કંઈ સારું કામ કરવા જતા હોઈએ તો એના માટે ખોટું બોલવું પડે તો બોલવું પડે. માનું છું કે હું સામાન્ય માણસ છું અને મારી પાસે કંઈ નથી, મારી આગળ પાછળ પણ કોઈ નથી. મારા માટે તો ફક્ત તું જ છે, બીજું કોઈ નહીં. સમજુ છું તારી વાતને, એટલા માટે જ તો ભાભી સાથે પણ લડાઈ કરી લઉં છું. તું ચિંતા ન કર, સમય આવશે ને ત્યારે તને ખબર પડશે કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. એની હાવ લગ્ન થશે તો તારી સાથે, બાકી થશે જ નહીં. હા હા, કેમ નહીં? અને તારા ભાઈ પૈસાવાળા છે, તમે લોકો રૂપિયાવાળા છો, તો આટલું તો વિચારી શકો ને કે મતલબમાં તમે તારા લગ્ન કોઈ તમારા સ્ટેટસ પ્રમાણે કરો. હા, પ્રેમ. જો મને કંઈ સમજાતું નથી કે હું શું કહું તને, પણ હું તને નહીં છોડું. હા, ખબર છે મને. તું કેટલા દિવસથી મને એમ કહે છે ને કે નોકરી ગોતે છે. તબિયત ખરાબ છે આદિ, કુલ ડાઉન. ઇટ્સ તને ઓકે. ખબર પડી ગઈ? જો મને કેટલા દિવસથી મજા નથી. હા, પૈસા નથી એટલે દવાખાને પણ નથી ગયો. પણ કંઈ નહીં, હું જઈ આવીશ. હા, ખબર છે મને. બસ હવે હા, તમારા જેન્ટ્સ લોકોનો વાંધો જ આ છે ને. મને કહી નથી શકતો, આટલા દિવસથી બીમાર છું. ચાલ આપણે હોસ્પિટલે જઈને દવા લઈ આવીએ. હું સાથે આવું. ના ના, તું શું કામ તકલીફ લે છે? કેમ? હા? હું તારી કોઈ નથી. અરે હા, છો તું, પણ તું મળવા માટે પણ કેમ કરીને ઘરની બહાર નીકળે છે, અને ત્યાં કોઈ તને જોઈ જશે કોઈ તો સો વોટ? હું કહી દઈશ ને, જવાબ મારે આપવાનો છે, તારે નહીં. આ તબિયત આટલા દિવસથી ખરાબ છે તો એકેય વખત મને કહ્યું નહીં ને. ના ના, જો તબિયત ખરાબ છે, પણ તું મને થોડા પૈસા આપીશ તો હું જાતે જ દવાખાને જઈને દવા લઈ આવીશ. બસ. ના, હું સાથે આવીશ. અમારા ફેમિલી ડોક્ટર છે ને, આપણે ત્યાં જ જઈશું. બતાવી દઈશું કે કેટલા દિવસથી તબિયત ખરાબ છે આની. ઇન્જેક્શન તો નહીં આપે ને? નહીં આપે, હું કહી દઈશ. હા તો સારું, પણ છતાંય તું કહે છે ત્યાં હું એકલો જઈ આવું તો? હા તો વાંધો નહીં, એક કામ કરજે, હું તને એડ્રેસ મોકલી દઈશ, તું અત્યારે જ જઈ આવજે. ઓકે? સારું. અને પૈસાની ચિંતા ન કરતો, ફેમિલી ડોક્ટર છે, હું વાત કરી લઈશ. થેન્ક યુ સો મચ. શું થેન્ક યુ? કેવો માણસ છે તું, હર એક વાતમાં ફોર્મેલિટી કરવા જોઈએ છે તને. જો હું તને થોડા પૈસા હમણાં ગૂગલ પે કરું છું, ફ્રૂટ લઈ આવજે અને ખાવા પીવામાં ધ્યાન રાખ. હા ને? હા સારું, ચાલ પછી મળીએ. હા, પણ આ લગ્ન માટેની વાત આદિ હું કરી લઈશ, તું પેલા ઠીક તો થઈ જા. આ પોતાની તબિયત ખરાબ છે ને લગ્નની પડી છે ને. હા, પણ તું પ્લીઝ જલ્દી વાત કરી દેજે. મને ડર છે કે તારા ભાઈ તારા માટે કોઈ બીજો છોકરો ગોતીને એની સાથે લગ્ન ન કરાવી દે. એવું ક્યારેય નહીં થાય. ઓકે? અત્યારે તબિયત સાચવ, એ વાત પછી કરીશું. ચાલ ત્યારે, બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. અરે ભાઈ, તમારા વ્યાજના પૈસા પહોંચાડું છું. હા, આ 10 મિનિટ નહીં કમાય તમારાથી. અરે પૈસા હમણાં મારા ખાતામાં પડે એટલે આપું ને તમને. અરે જે 1000-1500 થશે એ નાખી દઈશ, બીજું શું હોય? હા હા. પતી ગયું? કેમ છો? બસ ભાઈ, જ્યારે હોય ત્યારે પૈસાના જ વહીવટ કરતો હોય છે. કેમ?
હા પણ શું કરવું હવે, મારી જેવા માણસને તો આમથી આમ પૈસા ફેરવવા જ પડે. આ કંઈક એક સાથે જુગાડ થઈ જાય ને તો બધાને આપી દેવા છે. અચ્છા, મેં જોયું હમણાં પેલી છોકરી સાથે તને શું છે આ બધું? પહેલાં તો મેં તને કોઈ બીજી છોકરી સાથે જોયો હતો. હા હા જો રોનક, એમાં એવું છે ને કે હા નવો માલ પટાવ્યો છે અને બહુ માલદાર પાર્ટી છે. ખરેખર બહુ રૂપિયો છે એના ભાઈ પાસે. અને હા મારી સાથે લગ્ન કરી લઈને એટલે હા જમાઈ પણ માલદાર થઈ જાય. પછી આ જેના પૈસા લીધા છે ને બધાના વ્યાજવે, એ બધાના મોઢા પર પૈસા મારવા છે કે લો રાખો પૈસા. ઓ ભાઈ, સપના જોવાનું બંધ કર, જમીન પર આવી જા. એ માલદાર પાર્ટી છે તો એના ફેમિલીવાળા તારા માટે આ પાડશે. મેં સાંભળ્યું હમણાં તું 1000-1500 માટે વાયદા આપતો હતો અને એ કરોડપતિ તારા માટે આ પાડશે ખરા? અરે હા જ પાડે ને, શું કામ આ ના પાડે? હા મારા પ્રેમમાં પડી ગઈ છે અને હું એના પ્રેમમાં. હા હવે એને મારા સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. હું કહું ને એટલું જ કરે. હું એક ફોન કરું એટલે એ દોડીને આવે. અને એના ભાઈને લગ્ન માટે વાત પણ કરવાની છે થોડા જ દિવસમાં. બસ એકવાર એના ભાઈ એની બેનની વાત માની લઈને એટલે બધું ગોઠવાઈ ગયેલું જ છે પહેલા. તારી વાત પરથી એવું લાગે છે કે તને એ છોકરી નહીં પણ એના પૈસા સાથે પ્રેમ છે. એવું જ છે? સીધી વાત છે ભાઈ. હે હા માણસ પ્રેમ શું કામ કરે કે મારી જેવો માણસ તો ક્યારે પ્રેમ કરે? પહેલાં તો મારે ખાવાની જરૂર છે. હા હા પેટમાં ઉંદરડા દોડતા હોય અને હું પ્રેમ કરવા દોડું? બિલકુલ નહીં. હા પૈસા જોઈને તો પ્રેમ કર્યો છે, કારણ કે પ્રેમ કરીશ તો જ પૈસા આવશે ને પૈસા આવશે તો પછી મારે કંઈ નહીં કરવું પડે. કામ કરીશ તો પૈસા આવશે મારા ભાઈ. પ્રેમ કરવાથી પૈસા આવે? આ છે ને તારી મેન્ટાલિટી જ ખોટી છે. મહેનત કરને ભાઈ. આ રીતે આડાવડા શોર્ટકટ લેવાનું બંધ કર, ક્યારેક હેરાન થઈ જઈશ. અરે હું હેરાન થવામાંથી નથી, હેરાન કરવામાંથી છું. અને આ વખતે છે ને પાક્કું તું જોજે. અત્યારે ભલે ચાલીને જાવ, પછી કાર સિવાય હું તને દેખાઈશ નહીં. હા 4 વ્હીલ લઈને આવીશ તને મળવા માટે. આવજે, હું તો કહું છું આવ. તું 4 વ્હીલ લઈને આવ તો હું જ ખુશ થઈશ. પણ તારા પૈસાની હશે ને તો મને વધારે ખુશી થશે. ભાઈ મારા આ બધા ધંધા છોડી દે અને કોઈ છોકરીની જિંદગી શું કામ બરબાદ કરે છે? અરે બરબાદ ક્યાં કરું છું? તું સમજવાની કોશિશ કર. એના ભાઈની આ એકની એક લાડકી બેન છે. જ્યારે એની બેન એના ભાઈને વાત કરશે કે હું કોઈને પ્રેમ કરું છું, એની સાથે મારે લગ્ન કરવા છે, તો એનો ભાઈ શું કરશે? કોણ છે, શું કરે છે? તો મેં એને કહ્યું છે બધું સાચું જ કહી દે છે. હા કંઈ કરતો નથી, ગરીબ માણસ છે અને એની સાથે હું રહીશ એટલે એને ભાઈને દયા આવશે. એને લાગશે કે ઓહો હા ગરીબ છે, મારી બેનને તો હું કોઈ દિવસ ત્યાં નહીં જવા દઉં. અને એટલા માટે ઉલટું થશે, મને ત્યાં લઈ જશે અથવા મારા માટે એક રહેવાની મસ્ત 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 બંગલો આપી દેશે. અને એની બેનને ગિફ્ટમાં 4 વ્હીલ, પૈસા, સાથે સાથે મને કોઈ ઓફિસ કે ફેક્ટરી પણ કરી આપશે. એટલે મારે તો કંઈ કરવાનું જ નથી, આ બધું મને જ મળવાનું છે. હા સમજો તું? સમજી ગયો, પણ મને એ નથી સમજ પડતી કે તું કઈ માટીનો બનેલો છે. કેટલી જાડી ચામડીનો માણસ છે યાર. કોઈ પૈસા માટે આ ચેક કરી લે પહેલાં. છે ને જાડી? કોઈ પૈસા માટે આવું કેવી રીતે કરી શકે? તું એના ભાઈને દગો આપીશ, છોકરીને તો દગો આપે જ છે, એના પરિવારવાળાને દગો આપીને તું એના ઘરમાં રહેવા જવાનું પ્લાન કરે છે. મારા ભાઈ એના કરતાં કંઈક મહેનત ધંધો કર ને. અરે દગો થોડી કહેવાય આને, દગો કહેવાય. હા જો બિઝનેસ કરતાં પહેલાં બિઝનેસ વિશે વિચારવું પડે કે નહીં? હા તો મારો બિઝનેસ છે ગાંડા. અમે આટલું બધું વિચાર્યું ને ત્યારે જ એટલે પહોંચ્યો છું. હવે થોડાક સ્ટેપ ઉપર ચડી જાવ ને એટલે રેડી. મારું જ મગજ ફરી ગયું છે કે હું તને સમજાવવા બેઠો. મને ખબર છે કે તું નથી સમજવાનો, પણ આ તો ભાઈબંધ છું ને એટલે મારાથી બોલાઈ જાય. પણ ભાઈ સુધરી જા, આ બધા ધંધા બંધ કરી દે. ક્યારેકનો એવો અટવાઈશ ને કે હું પણ નહીં બચાવી શકું, યાદ રાખજે. અરે તું કોઈને વાત નહીં કરતો, આ તો અત્યાર સુધી મસ્તી કરતો હતો મારા દોસ્તાર. હા હું એવું કરું તને એવું લાગે છે? અરે એ મેડમ હતા, એમની સાથે એક નોકરીની જ વાત કરતો હતો. હું પ્રેમ નથી કરતો, હું તો મજાક કરતો હતો ને તું બધું સાચું સમજી બેઠો. અરે ગાંડા કેવી વાત કરે છે તું. અલા ભાઈ આવી મજાક કરાતી હશે? મેં તો તારા વિશે કેટલું ખરાબ ખોટું વિચાર લીધું. મનમાં 2-4 ગાળો આપી દીધી તને. ના એટલે નથી આપી, તને થોડો ગાળ આપું, પણ આઈ એમ હેપી કે તે એવું કંઈ નથી કર્યું. હું કામ જ ગોતું છું પહેલા, અને કામ માટે જ એમને મળ્યો હતો કે કદાચ નાનું મોટું કામ મળી જાય તો આ બધા જે ઉઘરાણી કરે છે ને એ બધાને ધીમે ધીમે પૈસા આપી દો, બીજું કંઈ નહીં. કંઈ નહીં, ચાલ ચા પીવડાવું. હા થેન્ક યુ.
હું શું કહું ધર્મેશ, જો તમે મારી વાત માનો ને તો હા હા બોલ ને. ગુસ્સે ન થતા. અરે પેલા બોલ તો ખરી, મારે ગુસ્સે થવું કે ન થવું પછી ખબર પડશે વાત સાંભળીને. અ, તમારી બેન હવે મોટી થઈ ગઈ છે એટલે એનું જોણ જોવાનું ચાલુ કરી દઈએ. અરે હા હા ચોક્કસથી જોઈએ, પણ જો એ તો ભણેલી ગણેલી છે, એના લાયક એનો છોકરો કોઈ મળવો જોઈએ પછી ને. કાંઈ આલતું ફાલતું પકડીને થોડું સીધું એની સાથે આપણે લગ્ન કરી દેવાશે એની. મને ખબર જ હતી કે તમે આવી જ વાતો કરશો, પણ મેં એક ઠેકાણું શોધી રાખ્યું છે. કોણ છે એ? હા, મારી માસી છે ને હા હા એના નણંદનો દીકરો. ગુડ મોર્નિંગ. અરે હા વાવ, વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ભાઈ હા હું શું કહું છું, આ હમણાં છે ને નવો ફોન નીકળ્યો છે, નવું મોડલ લોન્ચ થયું છે, હા તો લઈ લેવાય ને આપણે? ના ના ધર્મેશ, મોબાઈલ નથી લઈ દેવો. હજી તો 3 મહિના થયા છે મોબાઈલ લીધો એને. એક મિનિટ શાંતિ રાખીશ તું? અમે ભાઈ બહેન વાત કરીએ છીએ ને, તું શાંતિ રાખ. આ તમે જ એને બગાડી છે તમારા લાડ કોડે. એ બધું આપણે નક્કી કરશું કે મારી બેન મારા લાડકોડથી બગડી છે કે ડાય થઈ છે, સમજી? એ છોડને બોલ, કયો ફોન લેવાનો છે તારે? ઓબ્વિયસલી એપલ જ વાપરવાનો હોય ને, અત્યારનું ટ્રેન્ડ છે. એપલ ફોન હોય ને તો માણસોની ગણતરી રીચ લોકોમાં થાય છે. અરે પણ એ કેટલો મોંઘો આવે. અરે તને કેટલી વાર કહેવાનું કે અમે બંને વાત કરતા હોય ને ત્યારે તારે થોડી વાર શાંતિ રાખવાની. ઓકે ચલ, જો તું લઈ લેજે જ્યાંથી લેવાનું ત્યારે, અને હું ક્રેડિટ કાર્ડ આપીશ ને તને મારું, એની ઉપરથી લઈ લેજે, એટલે એમાં ડિસ્કાઉન્ટ પણ તને મળશે, ઠીક છે? બસ જોઈ લીધું ને, બંને ભાઈ બહેન જ્યારે વાત કરતા હોય ને ત્યારે તમારે ન બોલવું જોઈએ, પણ તમને તો શોખ છે બધી વાતમાં વચ્ચે બોલવાનું. પણ મીરાબેન, હા મોબાઈલમાં ખોટા ખર્ચા કરવાના ને. માણસો મોબાઈલ 5-5, 6-6 વર્ષ ચલાવે છે અને તમે 5 મહિના પણ નથી થયા મોબાઈલના. ઓય આ હું જે કમાઉં છું, જે દોડાદોડી કરું છું ને, એ ફક્ત ને ફક્ત મારી બેન માટે. તને તો ખબર છે ને, મારા માટે મારી બેન, મારી દીકરી, તું જે પણ ગણ ને એ આ એક જ છે. એટલે આના માટે એનું જે પણ માગશે ને એ બધું જ હું પૂરું કરવા માટે ઓલવેઝ રેડી રહીશ. થેન્ક યુ ભાઈ. અને એક મિનિટ બીજી વાત, અને મીરા, હમણાં તારા ભાભી વાત કરતા હતા કે મીરા હવે મોટી થઈ ગઈ છે તો એના સગપણની વાત કરવી જોઈએ. અને જો એ વાતમાં તો એની સાથે એગ્રી છું કે હવે મારી બેન મોટી થઈ ગઈ છે તો એના માટે કોઈ સારો રાજકુમાર તો મારે ગોતવો પડશે કે નહીં? રાજકુમાર ને હા, તો એમાં શું વાંધો છે? જો આ રાજકુમાર ગોતવો કઈ મુશ્કેલ વાત નથી. હું તો સાચું કહું ને તો મેં તો ગોતી પણ લીધો છે. શું? એટલે આ તું શું વાત કરે છે? ગોતી લીધો છે એટલે? હું કહું ને, જો મોટા ભાઈ, મને ખબર છે કે હવે મારી ઉંમર લગ્નની થઈ ગઈ છે, તો મેં અગાઉથી જ તમારા લોકોનું કામ અડધું કરી નાખ્યું. હવે તમે લોકો છોકરો ગોતો, છોકરો કેવો છે કેવો નહીં, મને સાચવશે કે નહીં, આ બધી જ ચિંતામાંથી મેં તમને મુક્ત કરી નાખ્યા. જોયું ને? તું શાંતિ રાખ. જો તું કહે છે, હું સમજુ છું કે તે તારી પસંદનો છોકરો ગોતી લીધો હશે અને તને ગમતું હોય એમાં જ અમારી ખુશી છે, એમાં કોઈ ના જ નથી. પણ બેટા હું તને શું કહું છું કે તે જે આ છોકરો ગોત્યો છે એ કોણ છે, શું કરે છે, એના ફેમિલીમાં કોણ છે, આમ કમાઈ સારું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ બધું તો આપણે જાણવું પડે ને. કેમ કે જો સમજી લે મીરા કે આ લગ્ન એટલે કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. જિંદગીભર સાથે રહેવાનું હોય છે, હરેક પળ એની સાથે ગુજારવાની હોય છે, તો સમજી વિચારીને તો આપણે પગલું લેવું પડે ને. તો એની વિશે એ શું કરે છે, અને એવું લાગે તો તને જો ગમતો હોય તો મારી કોઈ ના નથી. એવું લાગે તો તું એકવાર એને આપણા ઘરે બોલાવી લે અને શું છે એના મમ્મી પપ્પાને બધાને બોલાવી લે તો આપણે વાતચીત કરી લઈએ અને પછી આગળ વધીએ. ભાઈ સાચું કહું ને તો એના ફેમિલીમાં કોઈ નથી. એ એકલો છે, અનાથ છે, અને એ અહીંયાનો પણ નથી. બીજા રાજ્યમાંથી અહીંયા કમાવા માટે આવ્યો છે, સેટ થવા માટે. સાચું કહું તો અત્યારે જોબ પણ નથી અને ઘરની પરિસ્થિતિ થોડી વધારે કપરી છે. તો પછી એવા છોકરા સાથે લગ્ન કરીને તમારી જિંદગી બરબાદ કરવા માંગો છો? એમાં બરબાદ ક્યાં થવાની ભાભી? હું પ્રેમ કરું છું એને, અને આમ પણ એ છોકરો મને બહુ પ્રેમ કરે છે. મીરાબેન, જીવનમાં પ્રેમથી પેટ ન ભરાય, એના માટે કમાવું પડે અને ઘરનું બેકગ્રાઉન્ડ પણ સારું હોવું જોઈએ. બેકગ્રાઉન્ડનું શું કામ છે ભાભી? જેની સાથે લગ્ન કરવા છે એ વ્યક્તિ તો સારો છે ને. ભાઈ સમજવાની કોશિશ કરો, હું એને બહુ પ્રેમ કરું છું.
અને તમે ગમે એટલા પૈસાવાળો છોકરો ગોતીને મને આપશો પણ ત્યાં પ્રેમ નહીં હોય તો શું કરવાનું? ધર્મેશ, કહ્યું હતું ને કે તમે તમારી બેનને હદમાં રાખો. હા, જોયું? જો મીરા, તારી બધી વાત સાચી, તારી હરેક વાતમાં હું તારી સાથે સહેમત હોઉં છું. તું જે પણ કાંઈ માગણી કરે છે બધું જ આપું છું. પણ તે જે અત્યારે વાત કરી એ મને વિચારવા ઉપર મજબૂર કરી દીધો છે બેન, કે છોકરાનું કોઈ છે નહીં. એટલીસ્ટ એ કદાચ આપણા આજુબાજુના ગામનો હોય તો સમજ્યા, પણ ગામનો તો શું, એ આપણા રાજ્યનો નથી, બીજા રાજ્યમાંથી આવે છે. એના મા બાપ કોણ છે એની ખબર નથી, કામ ધંધે પણ નથી. તો જો બેન, આ માટે આપણે આ ઝડપી નિર્ણય ન લેવો જોઈએ. એના માટે થોડું વિચારવું તો પડશે જ. મોટા ભાઈ, સમજવાની કોશિશ કેમ નથી કરતા? માણસને લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી છે, લાગણી જરૂરી છે, રૂપિયા નહીં. આપણી પાસે આટલા રૂપિયા છે તો પણ શું કામના છે? મીરાબેન, શાંત થાવ ને. ધર્મેશ, એક કામ કરો ને, જે છોકરો એ પસંદ કરે છે ને એને તમે મળી લો પહેલાં. હા બેરા, તારા ભાભીની વાત સાચી લાગે છે મને. આ લગ્ન જેવો આપણે નિર્ણય લેવાનો છે તો મારી પણ ઈચ્છા એવી છે કે એકવાર એ છોકરાને મળી લઉં. શું નામ કીધું એનું તે? આદિત્ય. હા, તો એ આદિત્યને કે એકવાર હું એને મળું, એની સાથે વાત કરું અને પછી જ આ વિશે આપણે કોઈ નિર્ણય લઈશું. કેમ કે જો બેન, ફક્ત ને ફક્ત પ્રેમથી જીવન નથી ચાલતું, એમના માટે પૈસા હોવા પણ ખૂબ જરૂરી છે. તને તો ખબર છે તારા શોખ કેવા છે. અરે તું 5 મહિનાથી વધારે તો તારો સારામાં સારો મોંઘો ફોન હોય તો પણ નથી વાપરતી, અને હર અઠવાડિયે 10 દિવસે તું શોપિંગ કરવા જાય તો ઢગલો ઢગલો તું કપડાં લઈને આવે છે. તો તારો થનાર જે વર છે, તારે જેની સાથે આખી જિંદગી ગુજારવાની છે, એ જો કમાતો જ નહીં હોય તો તું આ બધા તારા શોખ કેવી રીતે પૂરા કરી શકીશ બેન? મોટા ભાઈ, મને કંઈ નથી ખબર. તમારે એની સાથે મળીને જે વાત કરવી હોય એ કરો, પણ એક વાત યાદ રાખજો, લગ્ન થશે ને તો એની સાથે. બાકી તમારી ઉપરવટ થઈને મને ભાગવા પર મજબૂર ન કરતા. મીરાબેન, આદિત્ય? હા. ધર્મેશ, મીરાનો ભાઈ. કેમ છો? મજામાં? હા, મજામાં. જો વધારે ગોળ ગોળ વાત કરતા તો મને આવડતી નથી, એટલે હું સીધી જ વાત કરીશ કે શું કરે છે તું અત્યારે? નોકરી ગોતી રહ્યો છું અને જલ્દી મળી પણ જશે. અને ફેમિલીમાં કોણ કોણ છે તારે? કોઈ નહીં. મારા માતા પિતા હું નાનો હતો ત્યારે જ ઓફ થઈ ગયા, અને પછી હું એક આશ્રમમાં મોટો થયો. ત્યારથી મારું કોઈ સગું નથી. જો આજે જ મારે મીરા સાથે વાત થઈ એટલે મને ખબર પડી કે તું અને મીરા એકબીજાને પ્રેમ કરો છો. હા. પણ જો તારી અને અમારી કોઈ પણ પ્રકારે મેચ થાય એવું લાગતું નથી. કેમ કે તારું નથી કોઈ પરિવાર, નથી કોઈ નોકરી ધંધો, અને તું મીરાને કેવી રીતે લગ્ન પછી ખુશ રાખી શકીશ ને એની મને તો જરા પણ લાગતું નથી કે તું એને ખુશ રાખી શકીશ. એટલે તું મારી વાત સાંભળ, તું મીરાને અહીંયા ભૂલી જા ને એ જ તારા માટે સારું છે, સમજો? હા. ના 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 ના, હા તમે શું બોલો છો? હા જુઓ મોટા ભાઈ, હું મીરાને બહુ ખુશ રાખીશ. હા, માનું છું કે ગરીબ છું, અત્યારે કામ નથી, પણ મને વિશ્વાસ છે કે જો અમે બંને લગ્ન કરી લઈશું ને તો કાલ સવારે હું ગમે ત્યાંથી નોકરી શોધી જ લઈશ. અરે મજૂરી કરીને પણ એને ભૂખી નહીં રાખું. અરે ભાઈ, તું કયા સમયમાં જીવે છે? આજકાલના છોકરાઓ બધા લગ્ન પહેલાં વિચારતા હોય છે પોતે પગભર થાય, પોતે વેલ એજ્યુકેટેડ હોય તો પહેલાં સારી નોકરી શોધે છે, સારા પગભર થાય છે, અને પછી લગ્નનું વિચારે છે. હજી તારા તો કોઈ ઠેકાણા નથી, તું કંઈ કમાતો નથી અને લગ્ન કરવાનું વિચારે છે. એટલે જો આદિ, હું તને ચોખ્ખું કહેવા માગું છું કે આ લગ્ન કોઈ પણ કાળે શક્ય નથી, સમજી લે તું. શક્ય છે. જુઓ, હું તમારું અપમાન નથી કરવા માંગતો કે પછી
તમારી વિરુદ્ધ બોલી રહ્યો એવું નહીં સમજતા મોટા ભાઈ, પણ અમે બંને એકબીજા વગર નહીં રહી શકીએ. અમે બહુ પ્રેમ કરીએ છીએ અને જો તમે આ લગ્ન નહીં થવા દો તો હા અમે બંને બેમાંથી એક ઓછું થઈ જશે અથવા બંને ખબર નહીં શું એટલે તું મને આડકતી રીતે ધમકી આપે છે એમ? ના 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 મોટા ભાઈ જુઓ, મને તો તમે આવ્યા ત્યારથી ડર જ લાગે છે. તું મારી વાત સાંભળ. જો આ બધું છે ને ફિલ્મોમાં સારું લાગે, પ્રેમથી પેટ નથી ભરાતું. એમના માટે પૈસા હોવા ખૂબ જરૂરી છે. અને તારી પાસે એવું કંઈ પણ વસ્તુ નથી અને તારી પાસે ઘરનું ઘર પણ નથી, તો તું શું મીરાને સાચવવાનો છે ને શું એને ખુશ રાખી શકવાનો છો? અને મારી મીરાને છે ને 5 મહિનાથી વધારે તો એનો ફોન પણ નથી યુઝ કરતી એ. હર 5 મહિને નવો ફોન લે છે. હર 10 દિવસે બહાર શોપિંગ કરવા જાય ને તો હજારો રૂપિયાની ખરીદી કરીને આવે છે. અને તારી પાસે એવી કોઈ લાયકાત નથી કે તું મીરાને આ બધું અફોર્ડ કરાવી શકે. તો તને હું એક જ સલાહ આપું છું કે તું મીરાને ભૂલી જા. મીરા સાથે તારા લગ્ન કોઈ પણ કાળે શક્ય નથી. સમજો તું? મોટા ભાઈ ના, જો હું એને ભૂલી તો નહીં શકું. અને રહી વાત કે માનું છું કે તમારી પાસે બહુ પૈસા છે એટલા માટે તમે તમારી બેનને સારી રીતે સાચવો છો. એ જે કંઈ પણ માગે છે તમે આપો છો, પણ હું આટલી તો બાંયધરી આપી જ શકું કે કાલ સવારે કંઈ નક્કી ન કહેવાય. કદાચ મારા કિસ્મત ચમક્યા અને હું પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકું. જો ભાઈ, આ ભાગ્યના ભરોસે બેસવાથી કિસ્મત ચમકતી નથી. સમજો તું? એના માટે મહેનત કરવી પડે છે દિવસ રાત. આમ પ્રેમ કરવાથી કિસ્મત નથી ખુલતા, તું સમજો? એટલે તને હું ચોખ્ખા શબ્દમાં કહું છું, મીરા અને તારો કોઈ પણ મેળ નથી. હા, એક વાત સાચી છે કે મીરાને હું મારી દીકરી, મારી બેન, અરે એ જે પણ કંઈ માગે છે ને બધું હું પૂરું કરું છું. પણ એનો મતલબ એ નથી કે હું એના પ્રેમમાં વશ થઈ અને તારા જેવા સાથે હું એના લગ્ન કરાવી શકું. એટલે પ્લીઝ મહેરબાની કરીને હવે તું મીરા સાથે લગ્ન કરવાના કે મીરાને મળવાના સપના ન જોતો, નહીં તો મારાથી ખરાબ કોઈ નથી. સમજો? હા જુઓ મોટા ભાઈ, લગ્ન તો હું મીરા સાથે જ કરીશ. અને રહી વાત તો આ તમારે પણ હાથ પાડવી પડશે, કારણ કે તમને એમ હશે કે ધમકી મારશો તો હું ડરી જઈશ. હું ડરીશ થોડો. ઉલટાનું સારું કામ કર્યું તમે તો. હવે મજા આવશે. હા, કદાચ તમે નહીં માનો તો કંઈ બીજું વિચારવું પડશે, પણ આ તમારે જમાઈ તરીકે મને સ્વીકારવો જ પડશે. આ પૈસાનો પાવર છે ને તમને, તો એ પૈસાથી હું પણ પાવર કરીશ મોટા ભાઈ. હવે આ મીરાબેનનું શું કરવું ને એ ખબર નથી પડતી. પહેલેથી ધર્મેશને કીધું હતું કે તમારી બેનને સમજાવો, પણ નહીં, મારી વાત તો માનવી જ નથી. હું તો મીરાબેન અહીં આવો. ક્યાં ગયા હતા? તમારે શું કામ છે? મારી મરજી છે, હું ગમે ત્યાં જાઉં. મીરાબેન, આજ પછી તમારે ઘરમાંથી બહાર ક્યાંય પગ નથી મૂકવાનો. ઘરમાં ને ઘરમાં રહેવાનું છે. પણ શું કામ? શું કામ એટલે? તમારા ભાઈએ કહ્યું છે. જુઠ્ઠું બોલવાનું બંધ કરો ભાભી. મારો ભાઈ ક્યારેય મને ના પાડે જ નહીં. તમે છે ને તમારા પેટમાંથી પેદા કરેલી વાતો મને નહીં સંભળાવો. શું કામ હું મારી વાત કરું? તમારા ભાઈએ મને કહ્યું છે એ મારે કરવાનું છે. કેમ કે તમારા ભાઈને ખબર પડી ગઈ છે કે તમે કેવો છોકરો પસંદ કર્યો છે. કેવો છોકરો પસંદ કર્યો છે એટલે કહેવા શું માંગો છો તમે? એ જ કે આદિત્યને મળીને આવ્યા છે અને કહ્યું છે કે સાવ લુખ્ખો માણસ છે, આવારા છે, એની સાથે મારી બેનના લગ્ન નહીં થવા દો. બસ ભાભી, બોલતી નથી તો ગમે તેમ બોલીએ જાઓ છો. લુખ્ખો છે, આવારા છે, અને તમને શું ખબર કે વ્યક્તિ કેવો છે? હું આ લડાઈની એની સાથે રિલેશનમાં છું, મને ખબર છે કે એના જેવો વ્યક્તિ મને ક્યારેય ન મળે. તમે હજી વહેમમાં છો. તમે આ દુનિયામાં છોકરાઓ નથી જોયા. તમારા ભાઈને તો ખબર હોય ને કોણ કેવું છે. મીરાબેન, આ બધું તમારી ભલાઈ માટે કરે છે. ભલાઈ માટે એમ? શું બોલો છો તમે આ? ભાભી, ખરેખર મને એમ હતું કે તમે મારા મમ્મી જેવા છો. તમે મને એટલો જ પ્રેમ કરો છો જેટલો મારી માં. પણ નહીં, આજે મને ખબર પડી ગઈ કે તમે પારકા છો અને પારકા જ રહેશો. મીરાબેન, સોનાની છરી ભેટમાં હોય, પેટમાં નહીં. એટલા માટે કહું છું, મને તમારું પેટમાં દાજે છે. કેમ કે મારી કોઈ બેન નથી, એટલે હું તમને મારી સગી બેન તરીકે કહું છું કે
તમે હજી પાછા વળી જાઓ. આ છોકરો સારો નથી. ભાભી તમારે જે કહેવું હોય તમે કહી શકો છો, પણ હું લગ્ન કરીશ તો આદિત્ય સાથે જ, બાકી બીજા કોઈ સાથે મારા લગ્ન ક્યારેય નહીં થાય. તમારા ભાઈએ પણ કહ્યું હતું પહેલા કે આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે રમીને ફેંકી દો. આ તો આખી જિંદગીનો સવાલ છે. એક બે દિવસ હોય ને તો વીતી જાય, પણ જિંદગી વિતાવી એ બહુ કઠિન છે. સવાર પડે સાંજ પડે શું ના જોઈએ જીવન જરૂરિયાત. ભાભી સમજતા કેમ નથી? એક ને એક વાત કેટલી વાર કહેવાની? અરે રૂપિયા પૈસા તો નસીબની વાત છે. બે માણસની વચ્ચે પ્રેમ હોય ને તો રૂપિયા તો ગમે ત્યાંથી આવી જશે, પણ રૂપિયા હશે ને પ્રેમ નહીં હોય તો? શું પ્રેમથી તમારું સવારથી સાંજ સુધી પેટ ભરાઈ રહેશે? એ મારો પ્રશ્ન છે ભાભી. મારે જે કરવું હશે એવું કરીશ. અને હવે આ છેલ્લી અને પહેલી વાર છે જ્યારે હું તમારી સાથે આર્ગ્યુમેન્ટ્સ કરું છું. આ વાત ઉપર હવે કોઈ ચર્ચા નહીં થાય. મને એમ હતું કે મારી નણંદને સમજાવીશ ને તો સમજી જશે. તમારા ભાઈની સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે આજ પછી મારી બેન ઘરની બહાર પગ મૂક્યો ને તો એ પણ મને પિયર મોકલી દેશે. હા તો હું શું કરું? એ તમારા બંને માણસનો પ્રોબ્લેમ છે. તમારે સાથે રહેવું છે કે અલગ થવું છે? મને શું કામ વચ્ચે ખસેડો છો આમાં? પણ આમાં ક્યાં ખોટું છે? તમારા માટે સારું જ છે ને. પછી એમ ન થાય કે જીવનભર તમે પસ્તાવ. પસ્તાય છે? પસ્તાશો તમે. તમને ભગવાને બાળક નથી આપ્યું. હું તમારું બાળક જ છું. પણ નહીં, તમને તો ખબર નહીં મારા પ્રત્યે શું દુશ્મની છે. હરેક વાતમાં બસ ટોક ટોક જ કર્યા કરો છો. જો ભાભી 100 વાતની એક વાત છે, હવે આ વાત ઉપર ક્યારેય કોઈ ચર્ચા નહીં થાય. અને જબરજસ્તી કરીને તો હું આ ઘર મૂકીને ભાગી જઈશ. મીરાબેન, આવું હું ક્યારેય નહીં થવા દઉં. તમને એ છોકરા સાથે ભાગવા નહીં જ દઉં. જ્યાં તમારો ભાઈ શોધશે ને ત્યાં જ લગ્ન થશે. અરે હું પણ જોઉં છું કે તમે શું કરો છો એમ. જ્યારે હોય ત્યારે બસ એક ને એક વાત. ખબર નહીં કેટલા દિવસથી બીજો કોઈ ટોપિક જ ઘરમાં નથી ચાલતો ને. મીરાબેન, આ તો હું તમારી ભાભી છું અને આટલું સામું બોલો છો. કદાચ ને મમ્મી હયાત હોત અને પપ્પા હયાત હોત તો શું તમે એની સાથે આવું જ વર્તન કરત? ના, તમે માં નથી ને એટલે તમને ખબર નથી પડતી કે દીકરીની ખ્વાહિશો શું હોય, કેમ પૂરી કરવી જોઈએ. તમે ભાભી છો, પારકા છો અને પારકા જ રહેશો. 100 વાતની એક વાત છે ભાભી, મારી વચ્ચે હવે આવ્યા ને તો તમારા અને મારા સંબંધોને બગડતા વાર નહીં લાગે. સમજી ગયા ને? મીરાબેન, મારી વાત માનો. મીરાબેન ગયા એને વરસ વીતી ગયું. સાચું કહું ને તો મને એમની બહુ યાદ આવે છે. શું કરતા હશે? સુખી તો હશે ને? એક દિવસ એવો ખાલી નથી ગયો કે મેં મારી વાલસોઈ બહેનને યાદ ન કરી હોય. અને ખરેખર આ મારા લાડ પ્યારે જ એને એટલી બગાડીને આવું પગલું ભર્યું એણે. ત્યારે તમને ઘણા સમજાવ્યા હતા, પણ તમને એમ હતું કે હું મીરાબેનની દુશ્મન બનીને બેઠી છું. પછી મારે તો બધું શું કહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેસો. કોણ ભાઈ તમે? તમે મીરાના ભાઈ ભાભી જ છો ને? હા, હા. તમે મીરાને કેવી રીતે ઓળખો છો? એકચ્યુઅલી હું મીરા વિશે જ વાત કરવા અહીં આવ્યો હતો. જો ભાઈ, મીરા માટે તમારે વાત કરવી હોય ને તો મારે એમની કઈ વાત કરવી નથી. અરે એણે એના ભાઈ ભાભીને કે જેને હું દીકરી માનતો હતો, એણે મારી ઇજ્જત આબરૂની જરા પણ ધ્યાન ન રાખ્યું અને આવું પગલું ભર્યું. ને અત્યારે તમે એના વિશે વાત કરવા આવ્યા છો. મારે એની સાથે કોઈ વાત નથી કરવી કે એના વિશે કોઈ વાત નથી કરવી. તમે જઈ શકો છો. ધર્મેશ, જતો રહીશ, પણ પહેલા એક વાત સાંભળી લો. મીરા અત્યારે બહુ દુઃખી છે. એટલે તમે કહેવા શું માંગો છો? હા ભાઈ, ફોડ પાડીને કહો ને કે મારી નણંદ કેમ દુઃખી છે. જુઓ, હું આદિત્યનો મિત્ર છું, વર્ષોથી ઓળખું છું એને, અને મને આદિત્યની હાલત ખબર છે. અને કદાચ તમને પણ ખબર જ હશે કે આદિત્ય પાસે
ન તો કંઈ સારો કામ ધંધો છે ન કંઈ મિલકત. અને તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે અત્યારે પણ આદિની પરિસ્થિતિ સુધરી નથી અને તમારી બહેન ત્યાં બહુ જ દુઃખી છે. એક એક પૈસા માટે એ લોકો હેરાન થઈ રહ્યા છે. આ વાત મેં એને 17 વખત સમજાવી પણ નહીં. એના માથે તો આદિત્યનું પ્રેમનું ભૂત સવાર હતું. બીજું કાંઈ દેખાતું જ નતું. હું એને સમજાવતો હતો કે પ્રેમથી જીવન નથી ચાલતું, એમના માટે પૈસા હોવા ખૂબ જરૂરી છે, પણ નહીં. મેં પણ આદિત્યને આ વાત સમજાવવાની કોશિશ કરી હતી કે ભાઈ, તું જે છોકરીને પત્ની તરીકે લાવે છે એ છોકરી બહુ લાડકોડથી ઉછરેલી છે. એ તારા ઘરમાં રહેશે તો ખરા, પણ તું એને સુખી નહીં કરી શકે. પણ આદિત્ય છે કે મારી એક પણ વાત ન માન્યો. અને આદિત્ય ભલે મારો મિત્ર છે, પણ મારાથી મીરાનું દુઃખ જોવાતું નથી. એટલે મારે તમને કહેવું પડશે કે આદિત્ય પણ મીરાને બહુ દુઃખી કરી રહ્યો છે. એ તો હવે એના કરમ ભોગવશે. કેટલી વાર સમજાવ્યું છતાં સમજવું નથી. અને જોયું ને કે જેને સગી દીકરી કરતા વિશેષ રાખતા હતા એને તરછોડીને આ કાલ હવારના લુખ્ખા સાથે અમને લોકોને છોડીને જતી રહી. નાના, એ જે ભોગવે છે ને એ બરોબર ભોગવી રહી છે. ધર્મેશ, તમે તમારી બેન માટે આવું કેવી રીતના બોલી શકો? તમે તો એના બાપના સ્થાને છો ને, તો પછી હવે એને મળીને આપણે વાત કરીએ ને. હવે ચોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. અને જુઓ, આદિત્ય ખરાબ છોકરો છે એવું નથી કહેવા માંગતો, પણ અત્યારે સમય અને સંજોગો જેવા છે કે આર્થિક તંગીના લીધે બંને વચ્ચે અણબનાવ બને એ સામાન્ય વાત છે. તમે તો અનુભવી છો, તમને તો ખબર પડે છે આ વિશે. આદિત્યને મેં સમજાવ્યું હતું કે ભાઈ, જીવન નિર્વાહ ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે, પ્રેમથી જીવન નિર્વાહ નથી ચલાતો. બસ ત્યારે તો આદિના દિલો દિમાગમાં અને મીરાના દિલો દિમાગમાં બસ એકબીજા સિવાય કાંઈ દેખાતું જ નહોતું. હાશે, હવે બાળક બુદ્ધિમાં ભૂલ થઈ ગઈ, પણ આપણે તો એના જેવું ન થવાય ને. રોનકભાઈ, તમે એમના ઘરે લઈ જશો? અમારે એને મળવું છે. જો તમારા લોકોની ઈચ્છા હોય તો હું તો લઈ જઈ શકું, મને વાંધો નથી. પણ પહેલાં ભાઈ માની જાય તો ને, કારણ કે મને એવું લાગે છે કે ભાઈ હજી પણ મીરાથી બહુ ગુસ્સામાં છે. ના રોનકભાઈ, ગુસ્સામાં છે, પણ એ બેન પ્રત્યેનો જે પ્રેમ હતો ને એ હજી સુધી ઓછો નથી થયો. એની સવાર સાંજ ચિંતા કર્યા કરે છે. ધર્મેશ, માની જાવ ને, આપણે મીરાબેનને મળવા જઈએ. રોનકભાઈ લઈ જાય છે ને, એમને ખબર છે કે ક્યાં રહી છે. ભાભીની વાત સાચી છે ધર્મેશભાઈ. માનું છું કે આદિ અને મીરાએ ભૂલ કરી છે. આવું ન કરવું જોઈએ. વડીલોની મરજીથી લગ્ન કરવા જોઈએ. જો તમે લોકો નહોતા માનતા તો એની પાછળનું પણ કંઈક કારણ હશે. એ લોકોએ તમને સમજાવવા જોઈએ, અથવા તો થોડો સમય લઈને આદિએ પહેલાં સેટ થવાની જરૂર હતી. પણ એ લોકોએ હવે ઉતાવળ કરી લીધી છે. તો તમે તો મોટા છો ને, તમે તો સમજો. એ નથી સમજી, એ તો નાદાન છે ને. એની ઉંમર હજુ એટલી નથી કે આ બધી વસ્તુને સમજી શકે. પણ ભાભી, તમે તો સમજો છો ને. સાચી વાત છે ભાઈ તમારી, પણ હું શું કહું છું કે તમારી પાસેનો નંબર તો હશે જ, તો પ્લીઝ એ બંનેને ફોન કરીને અત્યારે અહીંયા જ બોલાવી લો. ઠીક છે, ત્યારે તમે કહેશો તો હું એમની સાથે વાત કરીશ. પણ મને લાગતું નથી કે એ લોકો જલ્દીથી માની જશે, કારણ કે ગુસ્સા અને જીદમાં મીરા પણ તમારી ઉપર જ ગઈ છે. એટલે તમે સામેથી નહીં બોલાવો તો કદાચ એ ના પણ આવે. છતાં પણ તમે કહેતા હોય તો હું વાત કરી જોઈશ. મને મારી બેન ઉપર હજી પણ વિશ્વાસ છે, અને તમે કહેશો ને કે તમારા ભાઈએ એને બોલાવી છે તો ચોક્કસથી આવશે. તમે એને ફોન કરીને અહીંયા બોલાવી શકો છો. સારું, ચાલો, હું એની સાથે વાત કરીશ અને કોશિશ કરું કે એ લોકો તમારી સાથે વાત કરે. ઠીક છે, ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મીરા મીરા શું છે? જો આ મારો મિત્ર રોનક છે ને એ તારા ભાઈ અને ભાભીને મળવા માટે ગયો હતો. પણ શું કામ? એને એવું શું કામ છે કે મારા ભાઈ પાસે ગયો હતો? હા જો એ તારા વિશે ને મારા વિશે વાત કરવા માટે ગયો હતો અને આ ભાઈએ તને અને મને બંનેને ઘરે બોલાવ્યા છે મળવા માટે. મારે ક્યાંય જવું નથી. આ લગ્ન કર્યા ને ત્યારે મોટી મોટી કરતી હતી કે મારા આદિત્ય જેવું તો કોઈ માણસ દુનિયામાં થાય જ નહીં. પણ કર્યું શું? 1 વર્ષથી આદિત્ય ઘરમાં બેઠો છે, કમાઈને હું ખવડાવું છું. આવા સમયે મોઢું બતાવવા જેવું નથી મારું ત્યાં. હા તો એટલે જ તો કહું છું. અને આ ભાઈને મળીશું તો કઈ વાત થશે. અને આ 1 વર્ષથી ઘરે બેઠો છું, પ્રયત્ન તો કરું છું ને. નોકરી નથી મળતી તો હું શું કરું? મને એમ હતું કે આપણા લગ્ન થઈ જશે પછી ગમે ત્યાંથી કામ ગોતી લઈશ, પણ ખબર નહીં તારા નસીબમાં જ નથી લખેલું. જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે ત્યારથી મારી જેટલી પરિસ્થિતિ ખરાબ હતી એના કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ. અરે વાહ, હા સારું કહેવાય. પોતાથી કંઈ થતું નથી અને મને બ્લેમ કરે છે. 1 વર્ષથી હું ઘર ચલાવું છું આદિ. દિવસ ને રાત મહેનત કરવી પડે છે મારે. અને તમે શું કરો છો? જો આખો દિવસ ઘરમાં બેઠા રહો છો. માનું છું મીરા, માનું છું કે પત્ની તરીકે તું દરેક ફરજ નિભાવે છે અને હું મારી ફરજ નથી નિભાવી શક્યો. હા, પણ હવે ભાઈ અને ભાભી આપણને બોલાવ્યા છે તો એકવાર મળીને વાત કરી લઈએ ને. શું વાત કરું? હા, શું વાત કરું? કે તમે લોકો સાચા હતા? તમે લોકોએ જે કહ્યું હતું એ મારે કરવાનું હતું, તમારી વાતને માનવાની હતી. પણ અનફોર્ચ્યુનેટલી મેં તમારી વાત ન માની અને હવે હું મુસીબતમાં છું. મુસીબત? કા મુસીબત છે? જો આ બધું બરાબર થવા જઈ રહ્યું લાગે છે. હવે આપણા દિવસો બદલાવાના હશે. ભાઈ કદાચ સમાધાન માટે પણ બોલાવ્યા હોય, સમાધાન પણ થઈ જાય તો તું આવું બધું ન વિચારી શકે. અચ્છા, સમાધાન થઈ જશે તો ફરક શું પડશે? એટલો જ ને કે ભાઈ અને ભાભી આપણા ઘરે આવી શકે ને આપણે એના ઘરે જઈ શકીએ. પણ કમાવાનું, ભેગું કરવાનું, પોતાની જવાબદારી નિભાવવાનું એ તો મનથી શીખવું પડે ને. એવું પણ બની શકે ને કે ભાઈ મને કોઈ નાની મોટી નોકરી પણ અપાવી દે અને હું નોકરી કરતો પણ થઈ જાઉં અને તારે આ મતલબમાં કમાવાની ચિંતા દૂર થઈ જાય, ઘર ચલાવવાની ચિંતા પણ દૂર થઈ જાય. હું મહેનત કરીશ ને પછી. કારણ કે ભાઈએ જો મારા માટે કંઈ નોકરી ગોતી હોય તો એ સારી જ નોકરી હોય ને, પગાર પણ સારો હશે. તો વિચાર કરને, આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને એમ પણ જો આપણા બંને વચ્ચે જે ઝઘડાઓ થાય છે એ પણ બંધ થઈ જશે. અને મોટા ભાઈ હા આપણને જો સ્વીકારી લેતા હોય તો કેટલું સારું થશે. હા તને પણ એમની યાદ આવે છે, એ પણ તને યાદ કરતા હશે તો હા ફરીથી ખુશીના દિવસો આવી રહ્યા છે. કહેવાની વાતો છે બધી. આ મકાન માલિક 3 મહિનાથી ભાડું માંગે છે, એ આપણાથી ભરાતું નથી. ઘરનું તમારાથી પૂરું નથી થતું અને હવે આ ભાઈને વચ્ચે લાવીને મૂક્યો છે. ભાઈ મને પૂછે તો હું શું જવાબ આપીશ? વર્ષમાં એવું તમે શું કરી નાખ્યું કે મારી જિંદગી બદલી ગઈ, સુધરી ગઈ? બધું સાચું કહી દે. કહી દે કે હા 1 વર્ષથી હું હેરાન થાઉં છું આ ઘરમાં. આ વ્યક્તિ સાથે મેં પ્રેમ કરીને ભૂલ કરી, લગ્ન કરીને પણ ભૂલ કરી અને મને અપનાવી લ્યો. હું રાજી ખુશીથી તને છૂટાછેડા આપી દઈશ અને કહીશ મોટા ભાઈને કે માફ કરજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા તમારી બેનને તમે જ સંભાળો, બસ એટલે બધું બરાબર. માણસની જાત છે ને ક્યારેય સમજે તો નહીં જ. મોઢામાંથી એટલું નહીં બોલે કે હા હું ટ્રાય કરીશ, નોકરી કરીશ, નોકરી ગોતવાની ટ્રાય કરીશ. છૂટું કરી નાખવું છે પણ સુધરવું નથી. વાહ. જો મીરા, ઠીક છે, હવે છે ને એન્ડ કરો આ ડિસ્કશનનો. ભાઈના ઘરે જવું છે ને? ઠીક છે, જઈને મળી લેશું. હવે હું જાઉં, મારે મોડું થાય છે. હા ક્યારે જવું છે? તું આવ પછી જઈએ. હાશ માની તો ગઈ. અરે 1 વર્ષથી હેરાન થાઉં છું તારી પાછળ તો. હા હવે છે ને તારો ભાઈ માની જાય ને એટલે બહુ. અને હું તો કહું છું કે હા થોડા ઘણા પૈસા આપી દે ને મને નવું મકાન લઈ દે ને તો મજા પડી જાય. પછી તું જો, પછી તો મારે ક્યાં ચિંતા જ છે. આ પેલા ભાઈ જે આવ્યા હતા, શું નામ કીધું? રોનકભાઈ. હા રોનક. એમનો ફોન હતો કે
મીરા અને આની સાથે એને વાત કરી છે ને એ લોકો હમણાં થોડી વારમાં મળવા આવે છે આપણને. એ ભાઈ તમને મીરાબેનનો નંબર નથી આપ્યો? નંબર તો છે જ મારી પાસે મીરાનો, પણ પણ એ લોકોએ કીધું છે કે એ હમણાં મળવા આવે છે. પણ ક્યારના તમે રાહ જોતા હોય ને એવું લાગે છે એનો. ફોન કરો ને. ક્યાં પહોંચ્યા? ધર્મેશ, મીરાબેન આવે ને તો તમે ગુસ્સો ન કરતા. હા હા, આવો. બેસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? પ્લીઝ મને માફ કરી દો. હું માનું છું કે મેં જે કર્યું એ બહુ મોટી ભૂલ હતી. અચાનક ઘર છોડીને જતી રહી, તમને કીધું પણ નહીં. પણ ત્યારે મને આ જ રસ્તો દેખાયો. ત્યારે મને બીજો કોઈ રસ્તો દેખાયો જ નહીં કે મારે શું કરવું જોઈએ. તમે અચાનકથી મારું ઘરથી બહાર જવાનું બંધ કરી નાખ્યું. આદિત્યને મળવાનું બંધ થયું એ વાત મારાથી સહન નથી. અને ઉતાવળે હું ઘર મૂકીને ભાગી ગઈ. મને તો ખબર જ છે કે અમારે કોઈ સંતાન નથી. તને મેં મારી બેન નહીં પણ મારી દીકરી તરીકે જ માની છે. અને જ્યારે પોતાનું અંગત કોઈ આવું કરે ને ત્યારે દિલમાં બહુ દુઃખ પહોંચે છે. અને તે જે આ પગલું ભર્યું મારું કાચું કાપી નાખ્યું હતું. એક દિવસ એવો નથી ગયો કે મેં મારી બેનને યાદ ન કરી હોય. પણ તે મને દુઃખ જ એવું આપ્યું હતું કે તને એક વખત પણ મેં મળવાની કે તને સમજાવવાની કોશિશ ન કરી. પણ આજે સવારે આદિત્યનો ફ્રેન્ડ રોનક મળવા આવ્યો ને એણે કીધું ને કે મીરાની હાલત બહુ ખરાબ છે અને પૈસાને લીધે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે અને મારો કાળજાનો કટકો દુખી છે. વાડીથી ના રહેવાનો. જુઓ, માફ કરજો મને. આ બધું મારા રીતે થયું છે. તમે સાચું જ કહેતા હતા કે હું તમારી બેનને સાચવી નહીં શકું. એવું જ થયું. હું કોઈ સારી નોકરી ન ગોતી શક્યો અને બધી ભૂલ મારી જ છે. માફ કરો મને. જો માફી માંગવાની નથી. સમય અને સંજોગો જેવા કે તમને લોકોને હું સમજી ન શક્યો ને મને તમે લોકો ન સમજી શક્યા. અને આજે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. મીરાબેન, તમે જ્યારથી આ ઘર મૂકીને ગયા ને ત્યારથી એક એક ક્ષણ અમને બહુ કઠિન લાગતી હતી. કારણ કે તમારા વગર જીવવાની અમને હેબિટ નહોતી ને. સમજી શકું છું. ત્યાં ગયા પછી ઘણીવાર મને પણ એવું થતું હતું કે ઘરે જવું છે, ભાઈ ભાભીને મળવું છે, વાત કરવી છે. પણ પછી શું થાય? માણસ જીવનમાં એક ખોટું પગલું ભરી લે પછી એની પાસે કોઈ રસ્તો નથી બચતો. ફક્ત ને ફક્ત અંદર ને અંદર મૂંઝાયા સિવાય બીજું કંઈ સૂચતું નથી. અમે લોકો ખાસ તો તમારી માફી માંગવા જ આવ્યા છીએ કે બની શકે તો પ્લીઝ માફ કરી દો. મોટા ભાઈ, કહેવાય છે ને કે માવતરની દુઆ લાગે છે, પણ ખરા અર્થમાં ખાલી દુઆ નહીં, માવતરની તો દુઆ પણ એટલી જ અસર કરે છે જેટલી દુઆ.
જ્યારથી હું ઘર છોડીને ગઈ ત્યારથી તમે કોચવાતા હશો, રડતા હશો, જીવ બાળતા હશો, અને એનું બધું જ પરિણામ અમારે ભોગવવું પડે છે. જુઓ, મારી હાલત બહુ ખરાબ છે. અમારા ઘરમાં મીરા જ કમાય છે. હું કમાય પણ કમાવાની કોશિશ કરું છું, ત્યાં કામ નથી મળતું. અને તમારી બેન આટલી મહેનત કરે છે, મારાથી હવે નથી જોવાતું. હું કહું છું કે એને થોડા દિવસ અહીંયા રાખો, પછી હું લઈ જઈશ. ના, હા, મને જેવું કામ મળી જશે ને એટલે હું એને લેવા માટે આવી જઈશ. જુઓ, હવે તમારે કામ શોધવાની કઈ જરૂર નથી. આપણી ફેક્ટરીની અંદર મેનેજરની જગ્યા ખાલી છે, એટલે આદિત્યથી સારો બીજો કોણ વ્યક્તિ મળશે જે આપણી ફેક્ટરીને સંભાળી શકે. ભાઈ, એવું કરવાની કોઈ જરૂર નથી. હા, અમે લોકો અમારી રીતે સર્વાઈવ કરતા શીખી જઈશું. ના, સાંભળ બેન, આદિત્ય પણ નોકરી શોધે છે ને આપણી ફેક્ટરીમાં પણ મેનેજરની પોસ્ટ ખાલી જ છે, તો આદિત્યથી સારો બીજો મેનેજર આપને કોણ મળી શકે? ઘરનો વ્યક્તિ હશે તો. આભાર મોટા ભાઈ, હું કરી લઈશ, દિલથી કામ કરી લઈશ. હા, તમે જે કહેશો એ કામ કરવા માટે તૈયાર છું. અરે હું તો કહું છું મને મેનેજર નહીં, પણ ત્યાં એક પટ્ટાવાળો કે પ્યુન બનાવશો ને તો પણ હું કામ કરવા માટે તૈયાર છું. કામ મળવું જોઈએ બસ. કઈ નહીં મીરા, આજે એને બહુ ટાઈમ થઈ ગયો છે, એટલે કાલ સવારે ફેક્ટરીમાં મોકલી દેજે અને બધું એને કામ બામ સમજાવી દઈશું, અને આવતીકાલથી ફેક્ટરીમાં આવવા લાગજો તમે. ચાલ મીરા, હા અમે જઈએ. એક મિનિટ ધર્મેશ, તમને ખબર છે ને કે મીરાબેનને રહેવા માટે મકાન પણ સારું નથી, તો પછી આપણે એને આપણી સાથે રાખી લઈએ. અહીંયા તમારી નજરની સામે તમારી બેન સારી સચવાશે. ભાભી, એની કોઈ જરૂર નથી. નોકરી આપીને એના માટે થેન્ક યુ. અરે ના ના, તું અહીંયા રહે ને. જો આ થોડો સમય હું નોકરી કરીશ એટલે પૈસા બચશે, એટલે મકાન પણ રાખી લઈશ, અને પછી હું તને આપણા નવા મકાનમાં લઈ જઈશ. આમ પણ આદિત્ય, મીરાને એકલાને નહીં પણ તમારે બંને અમારી સાથે જ રહેવાનું છે આ ઘરમાં જ. હું પણ હા, અને અહીંયા જ મારી નજર સામે રહેશે મારી બેન, અને ફેક્ટરીમાં પણ આપણે સાથે જવાનું રહેશે. ફેક્ટરીના કામ બાદ પણ કંઈ ફેક્ટરી બાબતે ડિસ્કશન રહેશે, અને તમે સાથે હશો તો સારું રહેશે. એટલે હું શું કહું છું કે તમે બંને અમારી સાથે જ રહેશો. આભાર. આભાર મોટા ભાઈ, આભાર. પગે લાગવાની કે આભાર માનવાની કોઈ જરૂર નથી. આ બધું છે એ મારી બેન મીરાનું જ તો છે. આ દિવસ રાત હું મહેનત કરું છું, દોડું છું, અમારી પાછળ કોણ છે? જે છે આ બધું મારી લાડકી બેન મીરાનું જ તો છે. જો હવે બધું છોડો અને તમે તમારા ઘરે જઈ તમારી બધી વસ્તુઓ લઈ અને આજે જગ્યા રહેવા આવી જાઓ. હવેથી આપણે બધા આ ઘરમાં સાથે જ રહીશું. હા હા, સારું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, ટેમ્પાવાળાને ફટાફટ કહી દો. અરે હા, હા બસ જો હું છે ને જસ્ટ હમણાં થોડી વારમાં જ પહોંચું છું. આ બધું યાદ છે મને, તે જે કંઈ પણ કીધું ને એ બધું લઈને આવું જ છું. આ ફરીથી નવું લિસ્ટ મોકલ તો ખબર પડે, બાકી મને કંઈ ખબર નથી. સમજી તું? હા. અરે રોનક, ફોન કરું તને. અરે કેમ છો ભાઈ? કેટલા સમય પછી? અરે ભાઈ, લગ્ન કરી લીધા એટલે તું મળતો જ બંધ થઈ ગયો? હા, એવું નથી, હમણાંથી કામ જ એટલું રહે છે કે આ કામમાં ને કામમાં એ બાજુ આવ્યો જ નથી હમણાંથી. કામમાં એટલે બહુ કામમાં લાગી ગયો? હા, આ તું તો ગયો હતો ને આ મીરાના મોટા ભાઈ પાસે, મારા મોટા શાળા પાસે. હા, તો અમારે સમાધાન થઈ ગયું અને અમે એમના જ ઘરે રહીએ છીએ. અને હા, ફેક્ટરીમાં મને મેનેજરની પોસ્ટ પણ મળી ગઈ. હું મેનેજર છું એમની ફેક્ટરીમાં. હા, ગાડી તારી છે? હા પડી, મારી ગાડી. વટ છે તારો, સેટ થઈ ગયો તું.
એટલે જ ભાઈને ભૂલી ગયો ને, સેટ થઈ ગયા પછી ભાઈને ભૂલી ગયો. તારા માટે હું જ વાત કરવા ગયો હતો, યાદ છે ને? આ બધી ગાડી ને બધું છે ને, એમાં ક્યાંક ને ક્યાંક તો મારો હાથ છે. હા હા, થેન્ક યુ સો મચ. બસ હવે થોડો સમય, બાકી હા બધું હવે મારું જ છે. હા હા, એમને કોઈ સંતાન તો છે નહીં. હા હા, જે કંઈ પણ છે એ હું છું, હું જ સંભાળું છું. હા, કાલ સવારનું કોને ખબર છે શું થવાનું છે. અને એમ પણ હા, લગ્ન કર્યા ત્યારે જ મેં તને કહ્યું હતું ને. એટલે પહેલાં આપણે વાત થઈ હતી ઘણા સમય પહેલાં, ત્યારે તે પૂછ્યું હતું. મેં તો એટલા માટે જ લગ્ન કર્યા હતા કે મને ઘર જમાઈ રાખી લે અને કામ ધંધો પણ મળી જાય. હા પણ એક મિનિટ, તું તો મને કહેતો હતો ને કે હું એને પ્રેમ કરવા લાગ્યો છું. પહેલી વખત મળ્યા ત્યારે તે મને શું કહ્યું હતું કે એ તો જોબ માટે મુલાકાત થઈ હતી, અને પછી જ્યારે લગ્ન કર્યા ત્યારે તે મને કહ્યું કે અમને બંનેને પ્રેમ થઈ ગયો ને આવી બધી વાતો કરેલી. અને હવે આ તું જે બોલે જો છે, જો જો આ બધી વાત બધાને સાચી ન કરાય. આ મને બધી જ ખબર પડે છે. આ સગો ભાઈ હોય ને તો એને સાચી હકીકત ના કહેવાય, કારણ કે વાત ફેલાતા વાર ન લાગે. અને આ વાત હવે તને કરું છું કારણ કે અત્યારે મારી પાસે બધું છે, અને થોડો સમય હજી મને મળી જાય ને એટલે એના ભાઈ પાસેથી સહી કરાવીને ફેક્ટરી પણ મારા નામ પર કરાવી લઈશ. બાકી છે તો તને ખબર છે, વરસ દિવસથી હેરાન થતો હતો. તને શું લાગે છે મને નોકરી ન મળે એમ? નોકરી મારે કરવી નહોતી, કારણ કે નાની મોટી નોકરી કરીને હું કેવી રીતે એનું પાલન કરત? હા, મીરાને હું કેવી રીતે સાચવત? અરે ભાઈ, મારે આટલી કોઈ ઢસડા કરવાની જરૂર નહોતી. મેં તો જેને સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે થઈને લગ્ન કર્યા અને પ્રેમ કર્યા હતા. સારું વરસ દિવસ જે હું હેરાન થયો છું અને જે ઝઘડાઓ થયા છે, હે થાકી ગયો તો હું. એ કમાઈને લાવતી હતી ઘરમાં, ભલે ને લાવતી. મને એમ હતું કે એ થાકીને છે ને એના ભાઈ પાસે જશે, પણ એ ન ગઈ. પણ તું છે ને મારો મિત્ર કામ આપ્યો. તું ત્યાં જઈને જે વાત કરી આવો ને ત્યાર પછીનું આમ જો બધું બરાબર, એકદમ બરાબર થઈ ગયું છે. ભૂલ થઈ ગઈ મારાથી. મને હવે સમજાય છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ? હા, કારણ કે મને એમ કે તમે બંને દુઃખી છો, તને કંઈ કામ ધંધો મળતો નથી અને તમારું લગ્ન જીવન પણ એના લીધે બગડી રહ્યું છે. એટલા માટે મેં એના ભાઈ સાથે વાત કરી હતી કે એ લોકો સમાધાન કરે અને તું ક્યાંક સેટ થઈ જાય. પણ તું તો કંઈક અલગ જ દુનિયામાં રહે છે. હજુ પણ તારી ભાવના એવી જ છે કે એ બધું પચાવી લઉં, આ બધું લઈ લઉં. એટલે હજુ પણ તું ખોટું જ બોલે છે ને. મીરાને તો તું પ્રેમ કરતો જ નહોતો ને? ના, હવે આ મિલકતને પ્રેમ કરતો હતો. એની આગળ પાછળ કોઈ નહોતું, એટલે વિચાર્યું કે હું લગ્ન કરીને સેટ થઈ જાઉં એટલે છે ને બધું મારું થઈ જાય. અને હવે મને દેખાઈ રહ્યું છે કે બધું મારું થવા જઈ રહ્યું છે. હા, એમના ભાઈ તો મારા ઉપર આટલો ભરોસો કરે છે, આખું ઘર. આમ તો ઘરમાં કોઈને મારા પર કોઈ શંકા જ નથી. આ બધા પૈસા મેં સાઈડમાંથી કાઢેલા છે. હા, કટકી કરી કરીને કેટલાય રૂપિયા ભેગા કર્યા. તારે જોતા છે? બોલ ને, તને રૂપિયા આપું ને? નથી જોતા મારે. મને એ હરામની કમાણીમાં કોઈ રસ નથી. અને હું તો તને પણ કહું છું કે હજી પાછો વળી જા. હજી કંઈ બગડ્યું નથી. મેનેજર તરીકે કામ કરે છે તો મેનેજર બનીને રહે અને પ્રેમથી જીવો. આજે તારી ભાવના છે ને કે બધું પચાવી પાડવાની, એ તને થોડા સમયનું સુખ જરૂર આપશે, પૈસા પણ આપશે, પણ લાંબા ગાળે તું દુઃખી થઈશ મારા ભાઈ. મને તારી ચિંતા થાય છે એટલા માટે આ બધું કહું છું. તને લાગતું હશે ને કે હું લેક્ચર આપું છું? હા, લાગતું જ હોય, કારણ કે તારા મોઢા પરથી જ દેખાય છે કે તને મારી વાતો સાંભળવાની નથી ગમતી. પણ આ હકીકત છે, ક્યારેક પછતાઈશ. એટલે હજી કહું છું, પાછો વળી જા, સુધરી જા, મીરાને હકીકત કહી દે. હું તો કહું છું કોઈને કંઈ કહેવાની પણ જરૂર નથી, પણ મીરાને સાચો પ્રેમ કરવા માંડ. અરે સાચો પ્રેમ ક્યાંથી કરું? હા, મીરા સાથે બીજા લગ્ન કર્યા છે મેં. મારી એક પત્ની તો ગામડે છે. આ શહેરમાં આવ્યો તો એટલા માટે કે મને એમ હતું કે ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને હા હું મારા ઘરના જે બધા તકલીફમાં છે ને એની મદદ કરી શકું. અને એટલા માટે તો શહેર આવ્યો હતો. પણ અહીંયા આવીને તો લાગ્યું કે 10-15 હજારમાં કદાચ આખી જિંદગી પૂરી થઈ જશે, પણ હું એ લોકોને ક્યારેય ખુશ નહીં જોઈ શકું, ક્યારેય ફોર વ્હીલમાં નહીં ફેરવી શકું. અને હવે તો મોકો મળ્યો છે. હા, એ લોકોને પણ પૈસા મોકલાવું છું, એ પણ જલસા કરે છે. અને અહીંયાથી છૂટું ને એટલે બસ આ બધું મારા નામ પર કરીને એ લોકોને અહીંયા બોલાવી લઈશ અને અમે જલસાથી જીવશું બધા. એનો મતલબ એ કે અત્યાર સુધી તે મારો પણ ઉપયોગ જ કર્યો ને? કારણ કે કેમ આ શહેરમાં આવ્યા પછી હું જ તારો મિત્ર છું ને. અને મને પણ ખબર નથી કે મારો મિત્ર તો પહેલેથી પરણેલો છે, એની એક પત્ની પર છે જે ગામડે છે, અને અહીંયા જે કરે છે એ તો બધું પૈસા માટે જ કરી રહ્યો છે. મને તો એમ કે છોડ યાર, હું તારા વિશે કેટલું કેટલું વિચારતો હતો, દિવસ રાત તારી ચિંતા કરતો હતો, અને તું મિત્ર હોવા છતાં પણ મારી સાથે દગો કર્યો. મતલબ તો એવો થયો ને? ના ના, એનો મતલબ તો એવો થયો ને કે તે મને પણ દગો જ આપ્યો છે. મિત્રતામાં ખોટું બોલવું એ દગો જ કહેવાય. તને સાચું કીધું મેં, કારણ કે તે જ મારી મદદ કરી. મને ખબર હતી અમે લોકો જ્યારે પણ ઝઘડતા ને ત્યારે તું જ બહાર સાંભળતો
અને અંદર આવીને સમાધાન કરવાની કોશિશ કરતો ત્યારથી મને ખબર હતી કે મારા મિત્રને મારું દાજે છે અને આ જ ફરિયાદ લઈને, કારણ કે મીરા તો એના ભાઈના ઘરે જવાની જ ના પાડતી હતી અને હું કંઈ જઈ ન શકું, તો સીધો રસ્તો રહ્યો હતો. એટલા માટે તો મેં તને એડ્રેસ આપ્યું હતું, કહ્યું હતું કે એના ભાઈ સાથે કોઈ વાત કરીને સમજાવે ને તો અમારા બંને વચ્ચે સમાધાન થઈ જાય. કરીશ, હું એના ભાઈ સાથે વાત કરીશ. તારા માટે હું એના ભાઈ સાથે ફરીથી એકવાર વાત કરીશ અને એમને કહી દઈશ કે તમારો જમાઈ કઈ પ્રકારનો માણસ છે, કઈ કેટેગરીનો માણસ છે. હા જો કારણ કે મારાથી આ બધું સહન નથી થતું. મારો ભાઈબંધ જો ને, હું ભાઈબંધ જ છું, એટલા માટે જ એક મિત્રને ખરાબ રસ્તે જતો રોકવા માટે, જેલમાં જતો રોકવા માટે મારે આ કરવું પડશે. નહીં જાવ, તું સમજતો નથી. હા, મેં ક્યારે મારી વાત આમ તને સાચી હકીકત ક્યારે કીધી હોય જ્યારે હું શ્યોર હોઉં કે તું મારું કંઈ નહીં બગાડી શકે. કદાચ ત્યાં જઈને વાત કરીશ તો તારી વાત માનવામાં નહીં આવે, એટલા બોલવી દીધા છે મેં લોકોને. ઠીક છે, હું તારું કંઈ બગાડી નહીં શકું, પણ હું મારું તો સુધારી શકીશ ને. મેં જે ભૂલ કરી છે એ તો સુધારું ને. તારી સાથે દોસ્તી કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે અને બીજી ભૂલ કરી કે મીરાના ભાઈ સાથે વાત કરી. એ ભૂલ તો નહીં સુધરે, પણ હું તારી સાથે જે દોસ્તી કરી એ ભૂલ સુધારવા માંગુ છું. આજ પછી મને મળવાની કોશિશ ન કરતો. જો ખોટું નહીં લગાડ, આટલા સમય પછી મળ્યા. બસ, તારા પૈસા, તારી લાઈફ તને મુબારક. એન્જોય. અને છતાં પણ ક્યારેક દુઃખ પડે ને તો યાદ કરજે, પણ સાચા દિલથી યાદ કરવું હોય તો, ખોટા કામ માટે નહીં. સેમ ટુ યુ. દુઃખ પડે ને મારી યાદ આવે તો મને યાદ કરજે. મોટા ભાઈ, બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે ને? હા, બધા ડોક્યુમેન્ટ રેડી કરાવી નાખ્યા છે. સરસ. આદિત્ય આવે ને એટલે આજે બધો ફેસલો થયો જ જાય. આવી ગયા તમે? હા હા હા, આજે તો બહુ લેટ થઈ ગયું. આ કામ જ એટલું હતું. હા, બધું કામ પતાવીને આવ્યો છું. કાલ સવારે મોડા જશો ને તો પણ ચાલશે. સરસ. આદિ, મોટા ભાઈ તમને ખુશ ખબર આપવાના છે. સરપ્રાઈઝ છે તમારા માટે. શું વાત છે, બોલો ને. ફેક્ટરીના કાગળિયા? મોટા ભાઈ, આટલું મોટું ડિસિઝન લેવાની શું જરૂર હતી? હા, અત્યારે આ બધો ભાર હું ઉપાડી શકું એમ જ નથી. હા, મેનેજરની પોસ્ટ ઉપર આટલું કામ કરું છું ને એ પણ માંડ થાય છે, અને ઉપરથી તમે આ બીજી હા શું છૂટાછેડાના ડોક્યુમેન્ટ મેં સાઈન કરી નાખી છે, ફક્ત તમારે સાઈન કરવાની છે. પેન લઈ આવું? કેવી વાત કરે છે તું? જુઓ ને, બધા ડોક્યુમેન્ટ્સ બરાબર જ કરાવ્યા છે. આમાં કંઈ જ ઘટતું નથી. અત્યાર સુધીનું બધું જ લેખાજોખા આમાં છે. તમે એકવાર સાઈન કરી દેશો ને એટલે શાંતિ, તમારે પણ અને મારે પણ. ભાઈ, આ શું બોલે છે ને આ બધું શું છે, કઈ સમજાતું નથી મને. હા, કેમ આવી રીતે વાત કરે છે તું? ચૂપ, એકદમ ચૂપ. અરે, મારી બેનને લીધે મેં તારી ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો, પણ આજે મીરાએ મારી આંખો ખોલી દીધી અને મને ખબર પડી કે તારા દિલો દિમાગમાં શું ચાલે છે. અરે, હું તો ફેક્ટરી છું, આ મકાન, મારી બધી જાયદાદ તારા નામે કરી દેવાનો હતો, પણ મારી બેને તારા કાળા કરતૂતો બધા સામે આવી ગયા છે. કોણે કીધું મેં કઈ કાળા કામ કર્યા? મીરા, તું કેવી વાત કરે છે? મોટા ભાઈને શું કામ આવી રીતે ચડાવે છે? મારા પર હાથ ઉપાડી લીધો. પ્રૂફ છે? પ્રૂફ? હમણાં આપણે ફોનમાં વાત કરતા હતા ને સવારે, જ્યારે રોનક આવ્યો હતો, યાદ કરો? તું ફોન કટ કરવાનું ભૂલી ગયો હતો. મારો ફોન ચાલુ રહી ગયો અને મેં બધી જ વાત સાંભળી જ નહીં, એ બધી જ વાતનું મેં રેકોર્ડિંગ કર્યું છે. એ તો મજાક કરતો હતો, મસ્તીમાં હું તો બધું બોલતો હતો. મજાક કરતો હતો? હા, શરમ નથી આવતી? ગામડે બીજી પત્ની છે, પરિવાર છે તારું. મોટા ભાઈ, સાચી વાત છે તમારી. આજ સુધી મેં જે કર્યું એ ખોટું જ કર્યું, અને હું નહીં, મારા જેવી ઘણી છોકરીઓ છે જે મા બાપનું, ભાઈ બહેનનું કોઈનું માનતા નથી. કુટુંબ પરિવાર તો રમત લાગે છે, પણ જ્યારે આવો કોઈ નીચ માણસ ભટકાય ને ત્યારે પરિવારની વેલ્યુ થાય.
તને છે ને હું એક વખત આ કટકી કરતો, આની પાછળ એટલું ષડયંત્ર રચતો ને, એમાં પણ હું તને માફ કરી દેત. પણ આજે મને ખબર પડી છે કે તારે ઘરે પત્ની પણ છે અને બાળકો પણ છે, અને તે મારી બેન સાથે આવી રમત રમી છે. મારે મારા હાથ તારી ઉપર ઉપાડીને મારા હાથ નથી બગાડવા આવા હરામી માણસ પાસે. મેં છે ને ફેક્ટરીએથી પેલા જાડિયાને ઓળખે છે ને તું, એને બોલાવી લીધા છે તારા હાડકા ખોખરા કરવા માટે. આવું નહીં કરો મોટા ભાઈ. જુઓ મારાથી ભૂલ થઈ ગઈ, માનું છું કે મેં ભૂલ ન કહેવાય આને, પાપ કહેવાય. કોક સ્ત્રીનું જીવન બરબાદ કરવું એ ભૂલ કહેવાય. તમારા માટે ભૂલ હશે પણ અમારા માટે નહીં. શું કમી હતી આદિત્ય? મારો ભાઈ આટલું રાખતો હતો ને, મકાન નામે કર્યું, ગાડી લઈ આપી, ફેક્ટરીમાં તને એક જોબ આપી, છતાં પણ પ્રોપર્ટીમાં નજર નાખીને મારી જિંદગી ખરાબ કરી નાખી. પ્રેમ કર્યો હતો મેં, કાયદેસર લગ્ન કરી મારા ભાઈ અને ભાભીની વિરુદ્ધ જઈને તારા ઘરે આવી હતી. 1 વર્ષ સુધી તારું ઘર પણ ચલાવ્યું. મને લાગ્યું કે માણસની પરિસ્થિતિ નબળી હોઈ શકે. ગરીબ હોવું એ ગુનો નથી. હોય, સારા દિવસો ખરાબ દિવસો માણસના જીવનમાં આવતા જતા હોય, પણ મને ખબર નહોતું કે તું જાણી જોઈને ગરીબ બને છે. આટલી પણ લાલચ સારી નથી કે પોતાની લાલચ માટે કોઈ વ્યક્તિની જિંદગી ખરાબ કરી નાખી. અને તે ફક્ત મારી જ નહીં, ગામડે જે તારી વાઈફ છે ને, તારી માં, તારો બાપ જે પણ હશે, એ બધાની સાથે ફ્રોડ કર્યું છે. મીરા, એ બધું એને સમજાવવાની કોઈ જરૂર નથી. તું છે ને આની અંદર સાઈન કર અને અમને બધાને છૂટા કર. સાઈન કરે છે કે પછી કાળો, ખાલું શું કામ? ચાલો બચવા તું આ ટાઈમ આગળ બા. અરે ખાલું પપ્પા નહીં સાઈન કરો. હા કરું છું, હા કરું છું ને. થઈ ગઈ, થઈ ગઈ. હવે કાળો, આને તારે જેવી ખાતરદારી કરવી હોય ને એ બધી તું કરી શકે છે ને. પોલીસની જરા પણ ચિંતા નહીં કરતો, હું બધું ફોડી લઈશ. તું મેં સાઈન તો કરી આપીને. કાળું, 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 જો ભાઈ, ભાઈ. હશે હવે જે થઈ ગયું એ. સોરી ભાઈ, સાચી વાત છે કે ઘણીવાર પોતાના કરેલા ફેસલા બહુ નડતા હોય છે માણસને. ઉંમર તો મોટી થઈ ગઈ, પણ મેચ્યોરિટી નહોતી મારામાં. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. ના બેન, તારે નહીં પણ સમાજની હરેક દીકરીએ સમજવા જેવું છે કે આ 50 રૂપિયાના ચશ્મા અને 30 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ પુરાવીને જે રોમિયોગીરીને ફરતા હોય ને, એવા લોકોને સામે અંજાઈ જઈને તમે ખોટા નિર્ણય લેલો છો. અને સમાજમાં તું નહીં પણ ઘણી દીકરીઓ એવી હેરાન થાય છે ને પછી સમજાય છે કે અમે જે પગલું ભર્યું છે ને મા બાપને સામે, અને બહુ દુઃખી થતા હોય છે. બેન, તને સમજાણું અને જાગ્યા ત્યારથી સવાર. પ્લીઝ મારી બેન, હવે જીવનની અંદર ક્યારે પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા 100 વખત વિચારવાનું. તું મારી કાળજાની કટકો હતી અને હંમેશા રહીશ.